વર્ષોથી તંત્ર માટે માથાના દુખાવા સમાન બનેલા દબાણના પ્રશ્નો અંતે સ્થાનિક પંચાયત દ્વારા 9 માસ અગાઉ લાવવામાં આવ્યો હતો, પરંતુ દબાણ તોડ્યા બાદ સર્જાયેલી પ્રાથમિક દુવિધાનો અંત લાવવામાં તંત્રને રસ ન હોય તેવું પણ જણાઈ રહ્યું છે। તો આ સમસ્યા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં સર્જાઈ હતી। તો અમીરગઢ તાલુકામાં 9 માસ અગાઉ દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન ગામમાં માર્ગોની બંને સાઈડ બનાવેલી ગટર લાઈન તેમજ પાણીની પાઇપો તૂટી હતી, જે આજ દિન સુધી રિપેર કરવામાં આવી ન હોવાથી ગામના માર્ગો દુર્ગંધ મારતા હતા અને પાણીથી ભરાયેલા રહે છે। ગ્રામ પંચાયત દ્વારા ઇકબાલગઢ ગામનું જે દબાણ દૂર કરવામાં આવ્યું સરકારી તંત્ર સાથે, એ સરકારી તંત્ર દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા જે દબાણ દૂર કરવામાં આવ્યું છે એ દૂર કર્યા પછી આજ દિન સુધી ઇકબાલગઢ ગામની અંદર જે ગટરનું પાણી અને પીવાની પાઇપલાઇનની અંદર જે સાસવારે ભળી જાય છે, જીસીબી દ્વારા ગ્રામ પંચાયત ગટરનું કામ કરાવે તો છે કાચું, પણ સિમેન્ટની પાઇપલાઇન જે 50 થી 60 વર્ષ જૂની જે જમીનની અંદર નાખેલી છે એમાં પીવાના પાણીમાં ભળી જવાથી મોટો રોગચાળો કે એવો પ્રશ્ન ઊભો થાય છે। વર્ષો જૂના દબાણનો જે પેચીદો પ્રશ્ન હતો દબાણનો, એ ઇકબાલગઢ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અર્થતંત્ર દ્વારા છેલ્લા 8-9 મહિના અગાઉ ફેબ્રુઆરીમાં તોડી પાડાયેલ છે અને એ દબાણ તૂટવાના કારણે નાળી અને રોડ રસ્તા પડી ભાગ્યા છે અને એ નાળીનું પાણી ગંદકી રૂપે બજારના રોડ પર આવી ગયો છે અને એના કારણે રોગચાળો ફાટી નીકળે એવો ભય ઊભો થયો છે ને વારંવાર રજૂઆત ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતને ગ્રામજનોની કરવા છતાંય તે વિષયમાં હજી કંઈ કરવામાં આવેલ નથી। સરપંચશ્રી તેમજ તલાટીશ્રીને પણ જાણ કરવામાં આવેલી છે કે સૌમાં નાણાપંચની પણ જે કોઈને ગ્રાન્ટ મળેલી છે એ ગ્રાન્ટ અંદર ગ્રામ પંચાયતનો ઠરાવ અને તેની એસ્ટિમેટ બનાવવા માટે તેની કેટલી લંબાઈ છે, સાઇટનો નકશો એટલે સાઇટનો નકશો આ તાત્કાલિક ગ્રામ પંચાયત તંત્રે રજૂ કરે તો એના આધારે અમુક અહીંથી એમને વહીવટી મંજૂરી તાત્કાલિક આપી અને આ ગટરનો જે પ્રશ્ન છે તેના નિવારણ માટે તાત્કાલિક કરવા કરીશું।